જ્ઞાન વૃક્ષમાં તમારા સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભૂગોળની એક એવી સફર પર નીકળવાના છીએ જે તમારી પરીક્ષાની તૈયારીને એક નવી જ દિશા આપશે અને જે પણ અઘરા કોન્સેપ્ટ છે ને એને એકદમ સરળ બનાવી દેશે. એક સવાલ, તમે ક્યારેય વિચાર્યું છે કે 21 જૂન જ કેમ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને 22 ડિસેમ્બરે જ રાત કેમ સૌથી લાંબી હોય છે? આ બધા સવાલોનો જવાબ છે ને એ પૃથ્વીની ગતિમાં છુપાયેલો છે. અને બસ આ જ સવાલથી આપણી આજની ભૂગોળની આખી યાત્રા શરૂ થાય છે. તો ચાલો એક નજર કરીએ કે આજે આપણે શું સમજવાના છીએ. આપણે શરૂઆત કરીશું પૃથ્વીની ગતિ અને ઋતુઓથી, પછી પૃથ્વીના પેટાળમાં ડૂબકી મારીશું, ત્યાંથી બહાર આવીને મોટા મોટા પર્વતો વિશે જાણીશું, પછી વાતાવરણના અલગ અલગ સ્તરોની સફર કરીશું, વાવાઝોડા કેમ આવે છે એ સમજીશું અને છેલ્લે મહાસાગરોના ઊંડા રહસ્યોને પણ જાણીશું. ટૂંકમાં પરીક્ષા માટે જે પણ જરૂરી છે એ બધું જ આજે કવર થઈ જશે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી પાયાના ટોપિકથી, પૃથ્વીની એ બે ગતિઓ જે આપણા દિવસ-રાત અને આખું વર્ષ નક્કી કરે છે. આ સમજાઈ ગયું ને? તો સમજો ભૂગોળનો બેઝ પાક્કો. ઓકે, તો પૃથ્વીની બે ગતિ છે. એક છે પરિભ્રમણ, એટલે કે પૃથ્વી પોતાની જ જગ્યા પર ભમરડાની જેમ ફરે છે. આ ફરવા માટે 24 કલાક લાગે છે અને એના કારણે જ દિવસ અને રાત થાય છે. બીજી ગતિ છે પરિક્રમણ. એમાં પૃથ્વી સૂર્યની આસપાસ એક મોટો ચક્કર લગાવે છે. આ ચક્કર પૂરો કરતા 365 દિવસ લાગે છે અને એના લીધે જ શિયાળો, ઉનાળો અને ચોમાસું જેવી ઋતુઓ આવે છે. આ બે શબ્દો વચ્ચેનો તફાવત અને તેની અસર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. હવે આ 4 તારીખો તમારા દિમાગમાં એકદમ ફિટ કરી લો. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર, આ બે દિવસે આખી પૃથ્વી પર દિવસ અને રાત 12 કલાકના એટલે કે સરખા હોય છે. પછી આવે 21 જૂન, જે આપણે શરૂઆતમાં વાત કરી, ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ, અને એનાથી બિલકુલ ઊંધું 22 ડિસેમ્બરે ઉત્તર ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ. આ 4 તારીખોમાંથી એક સવાલ બનવાની સંભાવના હંમેશા રહે છે. ચાલો, પૃથ્વીની બહારની વાતો તો બહુ થઈ ગઈ. હવે એક લાંબી ડૂબકી મારીએ સીધા પૃથ્વીના કેન્દ્ર તરફ અને જોઈએ કે આપણી આ ધરતી અંદરથી દેખાય છે કેવી. વિચારો કે પૃથ્વી એક ડુંગળી છે. જેમ ડુંગળીમાં એક પછી એક પડ હોય છે, એમ જ પૃથ્વીમાં પણ છે. સૌથી ઉપરનું પાતળું ફોતરું એટલે કે ભૂકવચ, જેના પર આપણા ઘર, પર્વતો અને સમુદ્ર છે. એની નીચે આવે જાડો, ગરમ અને થોડો પ્રવાહી જેવો મેન્ટલ. અને છેક વચ્ચે કેન્દ્રમાં આવે છે અત્યંત ગરમ ધાતુઓનો બનેલો ઘોળો, જેને ભૂગર્ભ કહે છે. દરેક સ્તર શેનો બનેલો છે એ પણ જાણવું જરૂરી છે. બસ આ શોર્ટકટ યાદ રાખી લો. ભૂકવચ માટે સિયાલ અને સીમા. જ્વાળામુખી ફાટે ત્યારે જે લાવા નીકળે છે ને એ મેન્ટલમાંથી આવે છે. અને છેક કેન્દ્ર એટલે કે ભૂગર્ભ નાઇફેથી બનેલું છે, એટલે કે નિકલ અને આયન. અને હા, આ ભૂગર્ભનો જે બહારનો ભાગ છે ને એ પ્રવાહી છે અને એના લીધે જ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બને છે, જે આપણને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવે છે. મેન્સના જવાબમાં આ કીવર્ડ્સ લખશો તો બહુ સારા માર્ક્સ મળશે. ચાલો પેટાળમાંથી પાછા ઉપર સપાટી પર આવી જઈએ. હવે આપણે એ પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનોની વાત કરીશું જેણે આપણી દુનિયાનો નકશો બનાવ્યો છે. પર્વતોના મેઇનલી 4 પ્રકાર છે. જ્યારે બે જમીનના મોટા ટુકડા એટલે કે પ્લેટો એકબીજા સાથે ટકરાય ત્યારે જમીન વળી જાય છે અને બને છે ગેડ પર્વત, જેનું બેસ્ટ ઉદાહરણ છે આપણો હિમાલય. ક્યારેક જમીનમાં તિરાડ પડવાથી એક ભાગ ઉપર ઉચકાઈ જાય, એને કહેવાય ખંડ પર્વત, જેમ કે વિંધ્યાચલ અને સાતપુડા. જ્વાળામુખીના લાવા ઠરીને જે પર્વત બને એ જ્વાળામુખી પર્વત, આપણો ગિરનાર એનું જ ઉદાહરણ છે. અને જે પર્વતો કરોડો વર્ષોથી પવન અને પાણીના ઘસારાને કારણે ઘસાઈ ગયા હોય એને કહેવાય અવશિષ્ટ પર્વત, જેનું ઉત્તમ ઉદાહરણ છે અરવલ્લી. પરીક્ષામાં જોડગા જોડોમાં આ વારંવાર પૂછાય છે. ઓકે, તો હવે જમીનથી ઉપર જવાનો સમય છે. ચાલો આપણે એ હવાની ચાદરને સમજીએ જેણે આપણી પૃથ્વીને ઢાંકી રાખી છે અને જેના વગર જીવન શક્ય જ નથી. અહીંયા જુઓ, આપણા શ્વાસમાં જે હવા જાય છે એમાં શું છે? મોટાભાગના લોકો કહેશે ઓક્સિજન, પણ ના, સૌથી વધુ છે નાઇટ્રોજન, લગભગ 78%. આપણો પ્રાણવાયુ ઓક્સિજન તો ખાલી 21% જ છે. અને એક ખાસ વાત જે પરીક્ષામાં કન્ફ્યુઝ કરે છે, નિષ્ક્રિય વાયુઓમાં આર્ગોન સૌથી વધારે છે, કાર્બન ડાયોક્સાઇડ નહીં. આ ખાસ યાદ રાખજો. મિત્રો, આ જે સ્તરોનો ક્રમ છે ને એ પ્રિલિમ્સનો ફેવરેટ સવાલ છે. નીચેથી ઉપર આ ક્રમ ભૂલાય નહીં. સૌથી નીચે ક્ષોભાવરણ, જ્યાં વાદળ, વરસાદ, વાવાઝોડા બધું જ થાય. એની ઉપર સમતાપાવરણ, જ્યાં આપણું રક્ષક ઓઝોન લેયર છે અને શાંતિથી વિમાનો ઉડે છે. પછી આવે મધ્યાવરણ,
જે સૌથી ઠંડુ સ્તર છે. એની ઉપર ઉષ્માવરણ, જે રેડિયો કમ્યુનિકેશનમાં મદદ કરે છે, અને છેક છેલ્લે બાહ્યાવરણ, જે અવકાશમાં ભળી જાય છે. આપણું વાતાવરણ એકદમ શાંત નથી હોતું. એમાં સતત ઉથલપાથલ થતી રહે છે. તો ચાલો હવે સમજીએ આ વાતાવરણીય વિક્ષોભને, જે આપણી આબોહવા પર સીધી અસર કરે છે. આ વાતાગ્રહ શબ્દ થોડો અઘરો લાગે છે, પણ છે એકદમ સિમ્પલ. વિચારો, એક બાજુથી ગરમ હવાનો મોટો જથ્થો આવે છે અને બીજી બાજુથી ઠંડી હવાનો. આ બંને જ્યાં ટકરાય ને, એમની વચ્ચે એક બોર્ડર બને છે. બસ આ બોર્ડરને જ કહેવાય વાતાગ્રહ. શિયાળામાં જે માવઠું પડે છે ને, એ મોટે ભાગે આ વાતાગ્રહના કારણે જ પડે છે. તો ચક્રવાત એટલે કે વાવાઝોડા પણ બે ટાઈપના હોય છે. એક જે આપણા ઉનાળા ચોમાસામાં આવે, ગરમ દરિયામાં બને અને બહુ જ વિનાશક હોય, જેમ કે બિપરજોય, એને કહેવાય ઉષ્ણકટિબંધીય ચક્રવાત. અને બીજું જે શિયાળામાં ઉત્તર ભારતમાં વરસાદ લાવે છે ને, જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ, એ છે સમશીતોષ્ણ ચક્રવાત. આ વાતાગ્રહથી બને છે. આ બંને વચ્ચેનો તફાવત મેન્સની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. અને હવે આપણી આ સફરના અંતિમ પડાવમાં આપણે ડૂબકી લગાવીશું મહાસાગરોની વિશાળ અને સંસાધનોથી ભરપૂર દુનિયામાં. દરિયો કેટલો ખારો હોય છે? આ સવાલનો જવાબ આપવા માટે બસ આ એક જ આંકડો યાદ રાખી લો, 35 પીપીટી. આનો મતલબ શું? બહુ સિમ્પલ. જો તમે દરિયાનો 1000 ગ્રામ એટલે કે 1 કિલો પાણી લો, તો એમાં તમને લગભગ 35 ગ્રામ મીઠું મળશે. બસ આ જ છે દરિયાની સરેરાશ ક્ષારતા. શું તમે જાણો છો કે સમુદ્રમાં પણ નદીઓ વહે છે? આને મહાસાગરીય પ્રવાહો કહે છે. જે ગરમ પ્રવાહો છે એ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય છે, જેમ કે ગલ્ફ સ્ટ્રીમ. અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ આવે છે, જેમ કે લેબ્રાડોર. અને હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત, જ્યાં આ ગરમ અને ઠંડો પ્રવાહ ભેગા થાય ને, ત્યાં દુનિયાની સૌથી વધુ માછલીઓ મળે છે. કારણ કે એ માછલીઓનો ફેવરેટ ખોરાક એટલે કે પ્લેન્ક્ટન ત્યાં જ બને છે. અને અંતે બસ આ એક વાક્ય. ભૂગોળ ઘોખવાનો વિષય જ નથી, પણ દરેક કડીને જોડીને સમજવાનો વિષય છે. આપણે આજે જોયું કે કેવી રીતે પૃથ્વીના ફરવાથી ઋતુઓ બની, ઋતુઓએ વાતાવરણ પર અસર કરી અને વાતાવરણે મહાસાગરોના પ્રવાહોને જન્મ આપ્યો. બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. જો તમે આ કડી પકડી લીધી, તો સમજો કે ભૂગોળ તમારા માટે એકદમ રમતવાદ બની જશે. તો કેવી લાગી આપણી આ ભૂગોળની સફર? આશા છે કે તમને મજા આવી હશે અને ઘણું બધું નવું શીખવા મળ્યું હશે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા બીજા મિત્રો જે તૈયારી કરી રહ્યા છે એમની સાથે શેર કરજો. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારા કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. આપણે મળીશું બહુ જ જલ્દી એક નવા વિષય સાથે.